નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આજના તાજા અને મહત્વના સમાચારમાં. તો સૌથી પહેલા તાજા ન્યૂઝ જોવા માટે મિત્રો અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હાલ મિત્રો, આજના મુખ્ય સમાચાર તરફ જોઈએ તો ગુજરાતના ખેડૂતોને મોટો ઝટકો. કેન્દ્રીય કર્મચારીઓ માટે ગુડ ન્યૂઝ. એસબીઆઈ માંગ 600 જગ્યાઓ માટે ભરતી. 22 જાન્યુઆરી સુધી વરસાદની આગાહી. 40 ખેડૂતોની જમીન જાણ બહાર, નેતા પુત્રને પધરાવાઈ. તો હવે મિત્રો સમાચાર વિસ્તારપૂર્વક જોઈએ તો ગુજરાતના ખેડૂતોને મોટો ઝટકો. હાલ મિત્રો, ઇફકોએ રાસાયણિક ખાતરના ભાવમાં વધારો કર્યો છે. ઇફકોએ એનપીકે 1,02,626 ખાતર અને એનપીકે 1,23,216 ખાતરના ભાવમાં વધારો કર્યો છે. જેમાં 50 કિલોની બેગ પર 250 રૂપિયાનો વધારો કર્યો છે. 50 કિલોની આ બેગનો નવો ભાવ 1,720 રૂપિયા થયો છે. 3 જાન્યુઆરીથી જ નવા ભાવ અમલમાં આવી ગયા છે. રાસાયણિક ખાતરમાં વધારો થતાં ખેડૂતોના ખેત ઉત્પાદનના ખર્ચમાં વધારો થશે. ત્યારબાદના મોટા સમાચાર તરફ જોઈએ તો 40 ખેડૂતોની જમીન જાણ બહાર, નેતા પુત્રને પધરાવાઈ. હાલ મિત્રો, વ્યાસપુર સ્થિત સુએઝ ફાર્મમાં 40 ખેડૂતોની 120 કરોડની જમીન ભાડાપટ્ટે ભાજપના પૂર્વ નેતા પ્રહલાદ પટેલના પુત્ર વિવેક પટેલને આપી દેવાની વાત સામે આવી છે. 1955માં ખેડૂત મંડળે જમીન ખેતી માટે આપી હતી, પરંતુ અત્યારે મંડળના પ્રમુખ મનીષ પટેલે ખેડૂતોને અંધારામાં રાખીને 57 વીઘા જમીન પાવર ઓફ એટર્ની મારફતે ભાડે આપી દીધી. આ મામલે ખેડૂતોને કોઈ જાણ ન હતી, જે મુદ્દો હવે સામે આવ્યો છે. ત્યારબાદના મોટા સમાચાર તરફ જોઈએ તો આજથી 22 જાન્યુઆરી સુધી વરસાદની આગાહી. હાલ મિત્રો, આજથી 22 જાન્યુઆરી સુધી કમોસમી વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે. રાજ્યમાં 22 જાન્યુઆરી સુધીમાં કેટલાક જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. આગામી 2 દિવસ વધુ ઠંડી પડે તેવી આગાહી પણ છે. ઉલ્લેખનીય છે કે શુક્રવારે રાતે ડાંગ અને વલસાડમાં કમોસમી વરસાદ પડ્યો હતો. આ સાથે દેશના વિવિધ રાજ્યોમાં પણ વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે. ત્યારબાદના મોટા સમાચાર તરફ જોઈએ તો એસબીઆઈ માંગ 600 જગ્યાઓ માટે ભરતી. હાલ મિત્રો, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એસબીઆઈ માંગ 600 જગ્યાઓની ભરતી માટે અરજી કરવાની આજે છેલ્લી તારીખ છે. આ ભરતી પ્રક્રિયા હેઠળ પ્રોબેશનરી ઓફિસરની જગ્યાઓ ભરવામાં આવશે. ઉમેદવાર સ્નાતક હોવો જોઈએ અને તેની ઉંમર 21થી 30 વર્ષની વચ્ચે હોવી જોઈએ. પસંદ કરાયેલ ઉમેદવારનો પગાર રૂ. 48,480 રૂ. 85,920 સુધીનો હશે. રસ ધરાવતા ઉમેદવારો sbi.co.in પર જઈને અરજી કરી શકે છે. ત્યારબાદના મોટા સમાચાર તરફ જોઈએ તો કેન્દ્રીય કર્મચારીઓ માટે ગુડ ન્યૂઝ. હાલ મિત્રો, કેન્દ્ર સરકારે લાખો કેન્દ્રીય કર્મચારીઓને વેગ આપી છે. કેન્દ્ર સરકારે 8મા પગાર પંચની રચનાને મંજૂરી આપી દીધી છે. કેબિનેટ બેઠકમાં આ જાહેરાત કરવામાં આવી હતી. 8મા પગાર પંચના અમલ પછી કેન્દ્રીય કર્મચારીઓનો લઘુત્તમ પગાર 18,000 રૂપિયાથી વધારીને લગભગ 34,560 રૂપિયા થવાની શક્યતા છે. આનો અર્થ એ થયો કે લઘુત્તમ વેતનમાં લગભગ 92% વધારો થઈ શકે છે. તેવી જ રીતે પેન્શનરો માટે લઘુત્તમ પેન્શન પણ વધીને 17,280 રૂપિયા થઈ શકે છે.